નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પ્રવેશ પરીક્ષા CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ગુજરાતી પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ. એમાં પ્રશ્ન છે, સુઘરી માટે યોગ્ય વિધાન શોધો. તો એ સુંદર માળો બનાવનાર પક્ષી છે. બીજું, સુંદર માળો બનાવનાર બીજું પક્ષી કયું છે? તો દરજીડો. 104મો વિકલ્પ છે, ઉદાહરણ મુજબ જવાબ આપો. માણસ તો ઘર અને સુઘરી તો માળો. 105, સુઘરી એટલે તો સી સરસ ઘર બનાવનાર. 106, અલગ પડતું જૂથ કયું છે? તો સી રેઇનકોટ, સ્વેટર, પંખો ને મેથીના ગોટા. 108, લાગુ પડતો શબ્દ શોધો. તો પરસેવે રેબઝેબ તો ઉનાળો, તો થરથર ધ્રુજારી તો શિયાળામાં આવે. પછી છે 109, આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી. 110, સરખા અર્થવાળું વાક્ય શોધો. આકાશમાંથી આગ વરસી રહી છે તો ખૂબ તાપ લાગે છે. 111 છે, ઋતુ ઓળખો. સળગાવીને લાકડા તાપણું કરે માકડા, તો એમાં આવશે શિયાળો. 112, જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી? ડાળે લટકે જેનું ઘર? તો સુઘરી. પછી છે ફકરો અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો 113મો પ્રશ્ન છે, સૂર્યોદય કયા સમયે થાય છે? તો સવાર. પછી 114મો પ્રશ્ન છે, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, નાના વાદળે એવું કહ્યું? તો એમાં આવશે બી, એને સારા સારા કપડાં પહેરીને ફરવા જવું હતું. 115, વાદળાએ દીવો સળગાવ્યો એટલે રાતનું અંધારું દૂર થયું. 116, રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા એટલે બી, નાના મોટા વાદળાએ રંગીન કપડાં પહેર્યા. 17 છે, ઉદાહરણ મુજબ સાચો શબ્દ. કૂકડો તો કૂકડા અને વાદળ તો વાદળા. 118 છે, રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. આ પંક્તિમાં ફોરા એટલે વરસાદના ટીપાં. 119, ઉદાહરણ મુજબ સાચો શબ્દ શોધો. ઝાંઝરિયું ઝાંઝર તો વાદળિયું વાદળ. 120, ટબુકલા એટલે ટચુકડા. 121 છે, આપેલા વાક્યનો સાચો અર્થ દર્શાવતું વાક્ય શોધો. તો વાક્ય છે, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તો એનો સાચો જવાબ, પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. આગળ છે, પંક્તિઓ વાંચી પ્રશ્નોના જવાબ આપો. પંક્તિ છે, થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું. તો એના આધારે 122મો પ્રશ્ન છે, એનો જવાબ એ આવશે કે દોડીને ક્યાં જઈ આવવાની વાત છે. 124 છે, એકથી વધારે વસ્તુઓ દર્શાવતું વાક્ય. તો પોપટને લીલા મરચાં ભાવે. પછી એકથી વધારે વસ્તુઓ દર્શાવતા વાક્યો જણાવો. તો વિદ્યાર્થીઓ કાળા બૂટ પહેર્યા છે. આની અંદર જવાબ છે એ પહેલો, બીજો અને ચોથો જવાબ આવશે. 126,
પતંગિયા વાદળિયા જેવો સરખા પ્રાસવાળો શબ્દ ગલુડિયા. 127. જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો એટલે બી. પાંદડા પર ઈયળો ધીમે ધીમે ચાલતી હતી. 128. પાંદડા પર નાના નાના કાણા હતા કારણ કે તો સી. ઈયળો પાંદડા ખાઈ ગઈ હતી. 129. બીજી સારે પાંદડા પર ઈંડા ન હતા કારણ કે તો બી. ઈંડામાંથી ઝીણી ઝીણી ઈયળો બની ગઈ હતી. આગળ 131. કૂણા પાંદડા એટલે તો ઉગતા નવા. 132. મોં ખુલ્લું રહી જવું તો નવાઈ લાગવી. 134. સાચી બાબત તો સી. ઈંડું, ઈયળ, કોસેટો, પતંગિયું. 135. પાંદડાનો સમાનાર્થી શબ્દ ન હોય તેવો શબ્દ તો એની અંદર આવશે સી. પર્વ. 136. બીજી સવારે ઉઠતા વેદ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. આ વાક્યમાં સ્થળ દર્શાવતા શબ્દો કયા છે તો સી. લીમડા પાસે. આગળ જોઈએ સાચા જોડકા જોડો. તો અહીંયા બીજું જોડકું છે એ સાચું આવશે. મરકવું તો હસવું. 138. જવાબ પરથી સાચો પ્રશ્ન. તો પ્રશ્ન છે જીવજંતુનો ડર ખાલી જગ્યા લાગે છે. તો જવાબ છે રૂપલની બેનને. તો કોને? જીવજંતુનો ડર કોને લાગે છે? 139. દિવ્યેશે દિવ્યેશના ભાઈબંધને બોલાવ્યો. તો લીટીની જગ્યાએ શબ્દ તો દિવ્યેશે તેના ભાઈબંધને બોલાવ્યો. અલગ પડતો શબ્દ શોધો. તો આની અંદર કાબર છે એ અલગ પડે છે. 141. બધા બાળકો પ્રાર્થનામાં હારબંધ બેસી ગયા. આ વાક્ય પરથી ફૂલોની હાર એટલે ફૂલોની ફકરો છે એના આધારે જવાબ. 142. જંગલમાં રહેતા પ્રાણીઓ પાણી પીવા ક્યાં જતા? તો બી. નદી કિનારે. 143. સિંહને શિયાળ દરરોજ મળવા લાગ્યા કારણ કે બંને વચ્ચે દોસ્તી થઈ હતી. સરખો અર્થ ધરાવતું વાક્ય. તો ત્યાંથી એક સિંહ પસાર થયો. તો એમાં ત્યાંથી એક સિંહ પસાર થયો તો જંગલમાંથી સિંહ પસાર થયો. 145. ફૂલોનું ઝુમખું એટલે તો 5 ફૂલોના ઝુમખાની છાપ. સાચું વાક્ય તો સી છે. ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે એ સાચું વાક્ય છે. હવે આગળ 147. સુસ્મિતા નવી ઢીંગલી લાવી છે. આ વાક્યમાં ઢીંગલી વિશે વધારાની માહિતી આપતો શબ્દ તો બી. નવી. ફકરાના આધારે પ્રશ્નનો જવાબ તો 148. આ ફકરામાં ખાઈ શબ્દનો ઉપયોગ થયેલ છે. તો ખાઈ એટલે ઊંડી ખીણ. 149. પહેલવાને પીછેહટ કરી. તો એમાં બી. પહેલવાન હારી ગયો. 150. જનુને ભરાયેલી ધાબળ ધીંગી એટલે હિંમતવાળી ધાબળ ધીંગી. 150 પછી 151. સમગ્ર ફકરામાં જોઈ શકાય છે. તો એમાં સી. પોતાના બચ્ચાના દુશ્મન પ્રત્યેનો એક માનો ગુસ્સો અને જનૂન. 152. પીછેહટ એટલે કોણ કરે છે? તો એ પહેલવાન. જોડકા 153. તો અહીં જોડકા આપ્યા છે એમાં જોડકાની સાચી જોડણી કઈ છે? તો પહેલાંની સામે ક છે ખોટું છે અને આ બીજું છે પહેલાંની સામે ગ તો એ સાચું છે. ઉદાહરણ મુજબ જવાબ આપો. 154.
ક્રોધી ખુખાર ઝઘડાખોર તો એ સ્વભાવ કહેવાય. બખોલ ખાય ખાડો તો રહેઠાણ. માતા પિતા બાળકો તો એને કુટુંબ કહેવાય. 155. વાક્યનો અર્થ સમજી યોગ્ય શબ્દ આપો. અપરાધી બાપને ધાબળધીંગીએ જબરો ઢીબી નાખ્યો તો સજા. 156. વાક્યનો અર્થ સમજી યોગ્ય શબ્દ આપો. પહેલવાન માર સહન કરવા પંજા વડે મોં ઢાંકી દે છે તો બચાવ આવશે. જવાબ. હવે વાક્યનો અર્થ સમજી યોગ્ય શબ્દ આપો. તો વાક્ય છે, સફાળી જાગી ગયેલી માએ ઠેકડો મારીને સીધું પાણીમાં જંપલાવ્યું અને એ મારકડાને ધોઈ નાખ્યો તો બી બહાદુરી. 158. ઉદાહરણ મુજબ જવાબ. પતંગ બોર સ્વેટર તો શિયાળો. મટકી ઠંડુ ખાવું રેનકોટ તો વર્ષા ઋતુ આવશે. 159. મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ તો કેણનો અર્થ થાય વચન. આગળ છે, બે શબ્દો વડે બનેલ શબ્દ લખો તો સી મેઘા ડંબર. બીજું, પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય તો પપ્પા. ત્રીજું, બિલાડી છાની માની આવી બધું દૂધ સફાચટ કરી ગઈ તો છાની માનીનો અર્થ તો ચોર પગલે. ચોથું, ચલ નીચે ઉતર મારે તારા જોડે વાત જ કરવી નથી વાક્યમાં કયો ભાવ છે તો સી ગુસ્સો. 5. કૌંસમાં આપેલ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન. તો મારા શબ્દ છે તો જન્મદિવસ પર ઘણી મેટ મળી તો કોના જન્મદિવસ પર. છઠ્ઠું, વાર્તાના વર્ણનના આધારે સાચી જોડ તો મિન્ટુ જિદ્દી. આગળ વાક્ય વાંચી પ્રશ્નોના જવાબ 7 થી 10. તો અહીં વાક્ય આપેલ છે કે સ્મિતાએ શૈલીને પૂછ્યું, તારે ભણવામાં મારી કોઈ મદદની જરૂર ખરી? હું નિપુણને દાખલા શીખવું છું. તો સી કોને તો શૈલી. કોણે તો સ્મિતા. અહીં તારે એટલે શૈલી અને શેમાં તો ભણવામાં અને ધબ્બા લગાવ્યાનો સાચો અર્થ કયો તો થાપટ મારી. પછી છે 12. વધારા શબ્દનો સમાનાર્થી તો વરસાદનો સમાનાર્થી તો પર્જન્ય. ફકરાના આધારે 13 થી 15ના જવાબ. તો 13મો પ્રશ્ન, પુરસ્કાર એટલે શું તો ઇનામ. અને કૌતુક શેનું હતું તો ડી દાદીમાં ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન ગયા તેનું. 15. પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. નવાજ્યાનો અર્થ તો સન્માન કર્યું એ. હવે આગળ 16 સાચું વાક્ય. તો બી છે, અંકુશમાં રાખવું એટલે એરાવત હાથીને કાબૂમાં રાખવા કોંતારનો ઉપયોગ કરે છે. 17. નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય તો બી અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે. 18. એકવાર માધવ સુખડી ખાઈ રહ્યો હતો. વાક્યમાંથી માધવની જગ્યાએ સાધ્વીનું નામ લખીએ તો વાક્યમાંથી કેટલા શબ્દોમાં ફેરફાર થશે તો એકવાર સાધ્વી સુખડી ખાઈ રહી હતી તો સી 3 શબ્દમાં ફેરફાર થયો. 19. ગામની એક કાળી બિલાડી ખાલી જગ્યા છે રોજ નીત નવા ખેલ કરે છે તો કરતબબાજ. 20. ખાલી જગ્યા રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવો સંભવ છે તો ડી સાવધાનીપૂર્વક. 21. અહીં ધૂમ્રપાન કરવું નહીં કરનાર દંડને પાત્ર છે. વાક્યમાં અલ્પવિરામ ચિહ્ન કયા શબ્દ પછી મુકાય તો નહીં પછી આવે એટલે કે બી જવાબ. 22. શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગઈ છે તે ખોટી જોડ શોધો તો ડી સાવધાનીપૂર્વક તો પ્રશ્નોના જવાબ લખ્યા. 23. આજે તે રમવા મોડી આવશે તો એમાં આવશે જવાબ એ કેમ કે. 24.
કુંજામાં નહીવત પાણી હતું, ખાલી જગ્યા તરસા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા, તો સી એટલે 25. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો, પછી શું થયું હશે? તો ડી. કાગડાભાઈ તો ગારો ખૂંદતા ખૂંદતા આનંદ કરવા લાગ્યા. 26. ઉનાળે અને શિયાળે નીપજે, ચોમાસે પાણીમાં જાય, નહીં થડ નહીં દાળી, પાંખડી વરણ 18 ખાય, તો એમાં શું આવશે જવાબ? તો એની અંદર આવશે ડુંગળી. 27. ઝાડને ઉછળતા મારી નાખું, ઈ મારાથી ન ખમાય. વાક્યના નજીકનો અર્થ, તો ડી. ઝાડને ઉગતા જ કાપી નાખવા મારાથી નહીં થાય. 28. માર્મિક પાસે 80 રૂપિયા, સંદીપ પાસે 110 રૂપિયા અને રિપલ પાસે 65 રૂપિયા. વાક્યના આધારે સાચો જવાબ, તો સી. સંદીપ પાસે બંને કરતાં વધારે પૈસા છે. 29. વિરામચિહ્નની દ્રષ્ટિએ કયું વાક્ય ખોટું છે? તો બી. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. તેમાં પ્રશ્નાર્થ ચિહ્ન ન આવે પણ પૂર્ણ વિરામ આવે. 30. વાંદરા ઝાડ પરના ખાલી જગ્યા ફળો ખાતા, તો બી. મીઠા ફળો. 31. એક પંખી ઉડતું ઉડતું આવ્યું, ઘણા પંખીઓ ઉડતા ઉડતા આવ્યા, તો એમાં ડી. એક ચોમાસું છોડ પર વરસ્યું, ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. 32. મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું, ખાલી જગ્યા, તેને આખી દુનિયા મળી ગઈ, જાણે તેને આખી દુનિયા મળી ગઈ. 33. સમૂહ દર્શાવતો શબ્દ, તો વણઝાર. 34. સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે? તો બકરી. પછી 35. સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતી પ્રાણીની જોડ, તો હાથીનું સૌથી વધુ અને બકરીનું સૌથી ઓછું. 36. સૌથી વધુ આયુષ્ય અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતા વચ્ચે કેટલા અંતર છે? તો 60 વર્ષનું અંતર હોય છે. 37. સરેરાશ આયુષ્ય 30 વર્ષથી વધુ હોય તેવા પ્રાણી, તો 6. 38. પરિશ્રમ કરવાથી સફળતા મળે નો નજીકનો અર્થ કયો? તો સી. મહેનત ન કરીએ તો સફળ ન થવાય. 39. મારાથી ગફલત થઈ ગઈ છે, વાક્યના નજીકનો અર્થ, તો સી. મારે કરવી ન હતી પણ મારાથી ભૂલ થઈ ગઈ. 40. બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે નો નજીકનો અર્થ, તો બોધરાજ પક્ષીઓનો જાણકાર બનશે. 41. કઈ ક્રિયા ચાલુ છે? તો બી. કૂદે છે નાજુક ને નમણા હરણા, એ ક્રિયા ચાલુ છે. 42. કયો શબ્દ અલગ પડે? તો બોલચાલ. 43. કવિતામાં જેટલા જીવો ખાલી જગ્યા વાત આવે છે એમાંથી તમને ખાલી જગ્યા ગમ્યું, બંને ખાલી જગ્યા માટે યોગ્ય જોડકું, તો સી. ની અને ક્યુ. 44. સાચો શબ્દ, તો ગર્ભ શ્રીમંત. 45. સમાન અર્થવાળા શબ્દમાંથી ખોટી જોડ, તો નવજાત તો નવી જાતનું. 46. તરલિકા કહે, આ સાપને તો કોણ ગણે છે? એને તો પૂંછડી ઝાલીને ફંગોળી દઉં. વાક્યનો નજીકનો અર્થ કયો? તો તરલિકા સાપથી ડરતી નથી. 47. આવ દે એને, હું તને કંઈ નહીં થવા દઉં, કયો ભાવ દર્શાવે? તો સાહસ. 48. બહુવચનનું ખોટું જોડકું, તો કોથમીર અને ધાણા. 49. પ્રભુદાન વાજા પેટી વગાડે છે, વાક્યમાં શુંથી પ્રશ્ન બનાવવા કયો શબ્દ નીકળી જશે? તો પ્રભુદાન શું વગાડે છે, એટલે વાજા પેટી નીકળી જશે. 50. સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ, તો સી. હૂંફમાઓ અને હૂંફ શર્મા ઉ. 51. હોર તારાથી દૂર રહી મમ્મી કેવી રીતે મજામાં હોય? વાક્યનો અર્થ, તો બી. મમ્મી દુઃખી છે.
52. હું સ્મિતા મારી સખી માહી સહેલી બસમાં અમદાવાદ જવા નીકળ્યા. અહીં કુલ કેટલા વ્યક્તિ અમદાવાદ ગયા? તો 3. 53. કઈ ક્રિયા થઈ ગઈ? તો બી. મેં છોતરા કચરાપેટીમાં નાખ્યા. 55. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. વાક્યનો સાચો અર્થ શું? તો અહીં બધા સરખા છે. 56. છમછમ કરતું ખાલી જગ્યા વાગ્યું તો ઝાંઝર. 57. રીમઝીમ રીમઝીમ વરસે ફોરા. 58. હું શાળાએ જવા નીકળી ત્યાં જ બાએ બૂમ પાડી. વાક્યમાં કઈ ક્રિયા પછી થઈ છે? તો શાળાએ જવું. જંગલમાં રહે તે બધા જ પ્રાણીઓને ખાલી જગ્યા પ્રાણી કહેવાય. તો વગડાઉ પ્રાણી કહેવાય. શબ્દ બેંકમાં કયા શબ્દો લખીશું? તો જાતે શોધેલા. 61. કવિતાના આધારે ખોટી જોડ. તો ચાલી નીકળીએ પ્રવાસ પ્રાર્થના. ઉદ્ગાર ચિહ્ન. આ ચિહ્ન મૂકી શકાય તેવું વાક્ય. તો અરે વાહ પછી મૂકી શકાય એટલે સી વાક્ય આવશે. 63. કયું વાક્ય યોગ્ય વિરામ ચિહ્ન સાથે લખ્યું છે? તો પહેલું, મારા ઘરે મહેમાન આવ્યા છે પૂર્ણ વિરામ એ સાચું વાક્ય છે. 65. તમે તમારા પેન્ટ શર્ટ ફ્રોક ટી શર્ટ કે કોઈ પણ ખાલી જગ્યાને અડીને કહો થેન્ક યુ એલિયાસ હોવ. તો એમાં વસ્ત્ર. 66. મૂળ નામ અને પાડેલા નામની જોડ. તો વૃક્ષ ખાખરો. 67. ક્યારે અચરજ થશે? તો સી. વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા. 68. બંધ બેસતી જોડમાંથી સાચી જોડ. તો સી. કુદરતી તત્વો અને પ્રાણીઓ. સાચી જોડણી તો મતવાલી. 70. ટાઢો તે ખાલી જગ્યા જેવો વાયરો તો હિમ. 71. નીચે આપેલ વાક્યમાંથી સૂચના શોધો. તો બી. અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. 72. તમે રોજ પૌષ્ટિક આહાર ખાઓ તો તમે કેવા થઈ જાઓ? તો ડી. હષ્ટપુષ્ટ. 73. ગણના પાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? તો ગણતરી. 75. વાક્યમાંથી કયો શબ્દ લોનવર્ડ્સ અથવા બીજી ભાષાનો છે? તો સી. હોલ. 76. હોલ શેની બાજુમાં હશે? તો મુખ્ય દરવાજા. 77. અહીં કુલ કેટલી જગ્યાની વાત થયેલી છે? તો બી. 4. 78. હનીશને ખૂબ ખાલી જગ્યા પરંતુ તે એકનો બે ન થયો તો એ સમજાવ્યો. 19. શીતળ શબ્દનો વિરોધી. તો ગરમ. 80. સાચી જોડ. અક્ષર તો શબ્દ. ઘડિયાળ લોનવર્ડ્સ તો પેન્સિલ. 81. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો. આંબાની ડાળ પંક્તિમાંથી વિશેષણ શોધો. તો 82માં જવાબ આપેલો છે ઈ ડી. સોનાની. આગળ ઘટના અને સ્થળનું બંધ બેસતું વિગત અને અયોગ્ય જોડ. તો એ. લોન લઈ ઘર બનાવ્યું ગ્રામ પંચાયત. ખોટી જોડ શોધો. તો બાપા ને બાપુજી. નાટકીય અવાજથી ગદ્ય વાંચો અને પંક્તિ ગાઓ. પ્રશ્ન 85 થી 87. તો 85માં અને. પછી આગળ 87. કયો શબ્દ વિશેષણ દર્શાવે છે? તો નાટકીયા. 88. કયું વાક્ય અલગ પડે? તો જો બધા ધાબુ ધો. 89 છે ઉપરનો કોઠો જોઈ સાચી જોડ લખો. તો એની અંદર ડી. રમજાન એટલે 7 3 1 5. ર મ જા અને ન. 90. સાચી વાક્ય રચના. તો એ. મેં તો સૂરજને પાળ્યો છે.
91 આપેલ વાક્ય વાંચો અને સાચો ક્રમ પસંદ કરો. તો એમાં 2 4 1 3 બી આવશે. યોગ્ય જોડ તો હાથીનું અને શરીર. મૂરખ કોણ? તો સી દિવ્યા. થાક લાગ્યો એટલે હું તો માથે હાથ દઈને બેઠી. તે મૂરખ. 94 ખોટી જોડ તો જાનવર પતંગો. આગળ છે ફકરો અહીં આપેલ છે, એના આધારે પ્રશ્નો. કાગળ કેટલા વર્ષ પહેલાં લખાયેલ છે? તો એ 5. નાની એટલે તો મમ્મીની મમ્મી. અહીં કયા વેકેશનની વાત છે? તો ઉનાળુ વેકેશન. વેકેશન કેટલા દિવસનું? તો 28. વેકેશન કઈ તારીખ સુધી? તો 3/6/18. મારી રજા આજથી શરૂ થાય છે. આજ એટલે તો 7/5/18. આ ફકરાને શું કહીશું? તો પત્ર. આગળ બીજો ફકરો છે, એના આધારે એના જવાબ કે નંદિનીની મમ્મીને શું થયું? તો બીમાર હશે. નંદિનીને હવે ઘરનું કામ કેમ જાતે કરવું પડતું હશે? તો તેની મમ્મી બીમાર હશે. પહેલાં બધું કેટલું સારું હતું. તેનો અર્થ તો મમ્મી બધું જ. 105 હવે તો બધું જ કામ મારે કરવું પડે. આવું નંદિનીએ કેમ કહ્યું? તો એમાં આવશે તેની મમ્મી બીમાર હતી. 106 સાજી નરવી એટલે તો ડી તંદુરસ્ત. બીજો ફકરો છે, એના આધારે જવાબ તો બળદગાડું ખેતરે કેમ લઈ ગયા? તો ડી પાકેલો માલ ગાડામાં ભરી ઘરે લાવવા. 108 અહીં વાવાઝોડું શબ્દ એટલે ફાસ્ટ આવતું બળદ ગાડું. 109 ઘરેથી ખેતરે જલ્દી પહોંચ્યા એવું શા પરથી કહી શકાય? તો સી ઘરેથી ખેતરે પહોંચતા રોજ કરતાં ઓછો સમય લાગ્યો. 110 ફકરામાં કેટલા વ્યક્તિની વાત છે? તો 4. 111 અમે ગાડામાં અફળાવા માંડ્યા. તો લીટી કરેલ શબ્દની જગ્યાએ તો કોણ અફળાવા માંડ્યા. 112 અમે ગાડામાં અફળાવા માંડ્યા. અમે એટલે કોણ? તો બાળકો. 113 ઘટના પહેલાં શું બન્યું હશે? તો ડી તેણે દફતરમાં ગરોળી જોઈ હશે. 114 સમૂહ દર્શાવતો શબ્દ તો વણઝાર. આ ફરીવાર પ્રશ્ન આવ્યો છે. 115 એમાં ઓસરી ગયા શબ્દ છે તો એ વાક્યમાં ભૂલ છે. તો સાચું વાક્ય ચોમાસામાં ઓછો વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઊંડા ઉતરી ગયા. આભાર મિત્રો.